સબસ્ક્રાઇબ કરી સિટી ભક્તિ યુટ્યુબ ચેનલ and press the bell icon. આજે આનંદ અને ઉત્સાહનો ઉમંગ છે ત્યારે મને કહેવાનું મન થાય કે ખરેખર રામેશ્વર ભગવાનની જે આ ભૂમિ છે, આ ભૂમિમાં આપ બિરાજ્યા છો એ પવિત્ર ભૂમિ છે. એમાં ત્રણ દેવતાઓની પરમ ચરણ રજ અહીંયા જો પડી હોય ને એમાં જો આપણને બેસવાનું થતું હોય તો આપણા ભાગ્ય છે કે એમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ રામેશ્વરમાં આવીને 2 માસ રહ્યા. ભગવાન રામચંદ્રજી પરમાત્મા અહીંયા આવીને બિરાજ્યા અને સદા શિવજી મહારાજ સ્વયં અખંડ અહીંયા બિરાજે છે. માટે આ ભાગ્યશાળી છો. એમાં પણ હિતેશભાઈ જ્યારે અમારે અહીંયા વાત થઈ ત્યારે મેં એક દિવસ એમને ફોન કર્યો કે હિતેશભાઈ રામેશ્વર જવાનું છે. ત્યારે એમનો ઉત્સાહ અને ઉમંગ એટલો બધો થયો. મને કે સ્વામીજી મેં ત્યાં કથા લીધી છે અને એમાં એ જે સંકલ્પ જ્યારે એમને કર્યો અને મારે જ્યારે અહીંયા આવવાનું થયું, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી કમિટીએ જ્યારે મારી નિમણૂક કરી ત્યારે આ બંને સંબંધ ભેગા થયા. અને ત્યાર પછી જ્યારે પૂજ્ય ભાઈશ્રીને ત્યાં મળવા જવાનું થયું, ભાઈશ્રી એક જ મિટિંગની અંદર એવું કીધું શિવ કથા હું કરવા માટે તૈયાર છું અને રામેશ્વર માટે હું આવીશ. પૂજ્ય ભાઈશ્રી પણ આજે પહેલી વાર બીજી જગ્યાએ 2-3 વખત શિવકથા કદાચ કરી છે, નહીં ભૂલતો હતો, પણ અહીંયા આપણને 8 દિવસ સુધીને એ શિવજી મહારાજનું અમૃતમય આપણને પીરસી રહેશે. ત્યારે વાલા ભક્તો, આજે મને એ વાતનો ગૌરવ છે કે આ ભૂમિમાં આવ્યા પછી તમને ખ્યાલ નહીં હોય, પણ હિતેશભાઈને પૂરેપૂરો એવો ખ્યાલ છે કે આ ભૂમિમાં આવીને જો કથાનું નિર્માણ કરવું હોય એમાં રામેશ્વર દાદા અને ભગવાન સ્વામિનારાયણ અને સંતરામ વાસી મહારાજ ન પડ્યા હોય તો આ કાર્ય શક્ય નહોતું. કારણ શું? ભાષા કે પ્રોબ્લેમ. કંઈક લેવા જઈએ તો કંઈક સમજે અને કંઈક આપે. અમે કંઈક બોલીએ ને એ કંઈક સમજે. પણ ખરેખર જ્યારે એટલી બધી મુસીબતો આપણે આવી, હિતેશભાઈના મોઢામાંથી એક શબ્દ, મારો ભોળાનાથ બધું કરશે, મારો ભોળાનાથ બધું કરશે. ઘણીવાર આંખમાં આંસુ આવી ગયા. કથા આટલી મોટી લીધી છે, અહીંયા પરિસ્થિતિ આવી નિર્માણ થઈ છે, માણસો આવે નહીં, પણ એમાં પણ અમને મુરલીજીનો સહકાર મળ્યો અને મુરલીજી અમારી સાથે રહ્યા. પણ હિતેશભાઈના પરિવારના આજે એટલું ચોક્કસ કહીશ કે ખરેખર એ પરિવારને જેટલા આપણે વધાવીએ એટલા ઓછા છે. કારણ કે એમના માતાનું સ્વરૂપ એવું છે, નિર્માની છે. એમનો દીકરો જો દેવ છે, એનું નામ કેવું રળિયામણું નામ છે. એને આપણે આપણા દીકરાને એમ કહેતા, બેટા તું શું બનીશ? વકીલ બનીશ, જજ બનીશ, નેતા બનીશ, શું બનીશ? આ હિતેશભાઈ એના છોકરાને એવું કહે કે બેટા તું સંતોની સેવા કરજે અને દેવની સેવા કરજે, આવી કથાઓનો તું કરતો રહેજે. આ શબ્દ હિતેશભાઈના છે. મારી સાથે બેઠા હોય અને છોકરાને એવું કે બેટા સંતોની સેવા કરજે, હું જેમ કરું છું એમ. આપણે આપણા બાળકને લાવ્યો અહીં આગળ આપણે ખવડાવીએ પીવડાવીએ બધું જ, પણ જતાં આપણે કોઈ દિવસ એવું નહીં કહીએ કે બેટા આ કથા સાંભળી દે. ઠેક અમેરિકાથી અહીંયા કથા સાંભળવા માટે પરિવારને લઈ, એમના વિદ્યાભ્યાસને લઈ અને હિતેશભાઈ કીધું ભલે એનું 1 વર્ષ પાછું બેસવાનું ભલે, પણ મારી કથાની અંદર મારો દીકરો, મારી દીકરી, મારા ધર્મપત્ની આવે, એ પરિવારને કથા સાંભળવાનું ફળ મળે અને લાભ મળે એટલા માટે હિતેશભાઈ આ કથા નક્કી કરી. જ્યારે કથા નક્કી થઈ ત્યાર પછી દિલીપદાસજી મહારાજ અને વિમલદાસજી પણ અહીંયા આવી ગયા. ઘણીવાર એવી બધી માથાકૂટ થઈ, પણ ખરેખર આ ભૂમિની અંદર સદા શિવજી મહારાજ હાજર બિરાજમાન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અહીંયા જે જીવ આવ્યો છે એ જીવ ખરેખર મોક્ષ બાકી છે ને છે જ. આજે હું વ્યાસગાદીને વંદન કરી અને પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરીશ કે ભાઈશ્રી આપ અહીંયા પધાર્યા અને ખરેખર અમારે આ જ ભૂમિની અંદર આટલા બધા સંતો અને આટલા બધા વૈષ્ણવો, ભગવાન સ્વામિનારાયણના ભક્તો, શિવ ભક્તો
આ બધા આવવાથી અમારી આ જમીન પવિત્ર અને પુણ્ય બની છે. માટે વધુ નહીં કહેતા, અત્યારે મને આનંદ થાય છે કે ખરેખર ગુજરાતની અંદર ભક્તિનો રંગ એવો ને એવો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલે દૂર પણ માવડીઓ અને બહેનો ઘર બહાર મૂકીને જો આવી હોય એ કથા સાંભળવા અને કથાનો લાભ લેવા માટે આવ્યા છીએ. તો વાલા ભક્તો, ભગવાન રામેશ્વર દાદાના ચરણોમાં પ્રાર્થના કરું, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું અને એ જ વિનંતી કરું કે આવેલા તમામ ભક્તો, સંતો, બહેનો, માતાઓ, કોઈને ક્યાંય કોઈ તકલીફ ન થાય, નિર્વિઘ્નપણે આપણી આ કથા પૂર્ણ થાય અને સદાશિવજી મહારાજ અખંડ આ કથાની અંદર આવી અને બિરાજમાન થઈ અને કથા સાંભળે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારા મંતવ્યને પૂર્ણ વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. તમામ ઉપસ્થિત સંતો વતી હવે જેમનું આ કાર્યની અંદર આશીર્વાદાત્મક જબરજસ્ત યોગદાન છે અને ગુજરાતની અંદર જેમ સારા વિશ્વની અંદર આપણે ચાર ધામ જેને કહીએ એમાંનું જગન્નાથપુરી અને જગન્નાથપુરીના જગન્નાથ ભગવાનનું સાક્ષાત દર્શન કાયમને માટે આપણા ગુજરાતના લોકોને થઈ રહ્યું છે એવું જગન્નાથ ભગવાનનું મંદિર અને જે જગન્નાથપુરીની ભવ્ય જે ઐતિહાસિક રથયાત્રા એનું વર્ષોથી ગુજરાતની પ્રજાને જ્યાંથી દર્શન થઈ રહ્યું છે એ ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ અને જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય સદગુરુ શ્રી દિલીપદાસજી મહારાજ જ્યારે ઉપસ્થિત છે, પૂજ્ય શ્રીના ચરણમાં વંદના પ્રાર્થના કરીશ. અત્રે આવી અને પ્રસંગને અનુરૂપ તમામ ઉપસ્થિત સંતો વતી અહીંયા પોતાનું મગળ ઉદ્બોધન આવશે અને ત્યારબાદ આપણે ભાઈશ્રીની કથા તરફ. તો મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, જગન્નાથ મંદિર, અમદાવાદ. નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મનિ બલભદ્ર શુભદ્રાભ્યામ શ્રી જગન્નાથાય તે નમઃ. જગન્નાથસ્ય દર્શનમ પુણ્યમ સર્વપાપવિનાશનમ ચિંતાશોકપ્રશમનમ આયુર્વર્ધનમ પરમ શિવમ આયુર્વર્ધનમ પરમ શિવમ. ભગવાન શ્રી રામેશ્વર દાદાની સાનિધ્યમાં આજના શિવકથાના માંગલ્ય પ્રારંભના શુભ અવસર પર વ્યાસપીઠ પર બિરાજમાન વિશ્વવંદનીય ભાગવત મર્મ એવા પરમ વંદનીય પૂજ્ય ભાઈશ્રી, સંતરામ મંદિર નડિયાદથી પધારેલ પરમ વંદનીય શ્રી નિર્ગુણદાસજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરથી પધારેલ પરમ વંદનીય શ્રી ગણેશદાસજી મહારાજ, આ સ્થાનના મહંત શ્રી યોગેશ્વર સ્વામીજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સંતો, સંતરામ મંદિરના સૌ સંતો, માન્ય શ્રી રૂપાલાજી, જેઓના દ્વારા આપણને આવું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા યજમાન પરિવાર માન્ય શ્રી હિતેશભાઈ, તેમના માતૃશ્રી, સમસ્ત પરિવાર, પધારેલ વાલા ભક્તજનો, ખૂબ ચાર ધામનું એક ધામ ભગવાન શ્રી રામેશ્વર દાદાની આ સાનિધ્યમાં આપણને આવું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હિતેશભાઈ દ્વારા
સંપત્તિ અને સંતતિ તો બધા પાસે હોય છે, પણ એ સંપત્તિ અને સંતતિને સારા કાર્યમાં વપરાય એવા હિતેશભાઈ દ્વારા ભગવાન જગન્નાથજીના, સ્વામિનારાયણ ભગવાનના, સંતરામ મહારાજના ખૂબ આશીર્વાદથી આજ આટલા બધા માનવ જીવનનો એમને એક ઉદ્ધાર કરવાનું જે ભગીરથ કાર્ય કરી આ ભક્તિરૂપી ગંગામાં આપણને બધાને સ્નાન કરાવી રહ્યા છે. ખૂબ ભગવાન જગન્નાથજીને હું પ્રાર્થના કરું કે એ પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ રહે, રામેશ્વર દાદાના ખૂબ આશીર્વાદ રહે, અને આ કથાના માધ્યમ દ્વારા પરમાત્માને મહાદેવજીને પ્રાર્થના કરે કે આપણને બધાને આ એવી દ્રષ્ટિ આપે કે સારાય સમાજમાં આપણે શિવ સમાન જોઈ શિવની આરાધના કરતા રહીએ. સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિતમ દુઃખ જાયતે. આપણે બધા, તમે બધા સૌ સુખી થાઓ. ખૂબ જગન્નાથજી ભગવાનના, ગૌ માતાના અને ખૂબ સ્વામિનારાયણ ભગવાનના ખૂબ આશીર્વાદ રહે, રામેશ્વર દાદાના ખૂબ આશીર્વાદ રહે. અને એ આશા સાથે સર્વને જય જગન્નાથ. વ્યાસગાદીની ક્ષમા યાચના સાથે આપ જેમને ત્વરિત અને ખૂબ જ લાંબા સમયની એક હૃદયની ભાવનાથી પ્રતીક્ષા કરી રહ્યા છો, 8 દિવસ સુધી શિવકથામાં જ્યારે આપણને દેહ ભાન ભૂલાવી અને નિર્મળ મન જન સો મોહી પાવાની જે તુલસીદાસે વાત કરી છે, એવું આપણું હૃદય જેમની કથાના માધ્યમથી નિર્મળ થવાનું છે. પૂજ્ય ભાઈશ્રીના ચરણમાં વંદના કરી કથાનો શુભારંભ કરે એ પૂર્વે આનંદ બાવા સેવા સંસ્થાનના મહંશ્રી દેવીપ્રસાદજી મહારાજના આશીર્વાદ લઈ એમના વતી અત્રે ભાઈશ્રી ચિરાગભાઈ બ્રહ્મચારીજી ઉપસ્થિત છે. આપણે તાળીઓથી એમને અહીંયા નવાજીશું અને હિતેશભાઈએ પણ એમનું સ્વાગત સન્માન કરેલું છે. પરિવારના ઘણા બધા કુટુંબી સભ્યો અને પરિવાર સાથે એક આત્મીયતા ભાવથી જોડાયેલા અમદાવાદ, ગુજરાત અને વિદેશમાં રહેતા એમના સ્વજનો ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. મારી પાસે નામાવલી આવી છે. કદાચ બધાના નામ લઈને ભાઈશ્રીના આશીર્વાદ લેવડાવવા હતા, પણ પરિવારના સભ્યોની ક્ષમા યાચના કરું છું કે કદાચ આપના બધાના નામ લઈ અને અહીંયા વ્યાસગાદી સુધી કદાચ આપને હું બોલાવી ન શકો હોઉં, પણ પૂજ્ય ભાઈશ્રીની અમી દ્રષ્ટિ એ જ આપના માટે મોટામાં મોટા આશીર્વાદ છે. તો અહીંયા આ પરિવારના જે સભ્યો સ્વજનો ઉપસ્થિત છે એને પણ હું અત્રે નામ લીધા વગર જ અહીં તમામને યાદ કરું છું કે હિતેશભાઈની સાથે કુટુંબના નાતેથી અને આત્મીયતાના નાતેથી આ સમગ્ર ભક્તો અહીંયા જોડાયેલા છે. તો હવે આપણે દિવ્ય કથાના શુભારંભ આગળ જઈએ. જગતભાઈ મોતીભાઈ પટેલ તરફથી પણ એક સંત નિવાસમાં યોગદાન આવ્યું છે. આપણે પણ અહીં એમની ખાસ નોંધ લઈએ છીએ. અને હવે ભાઈશ્રી હાર્દિકભાઈને વિનંતી કરીશ અત્રે આવી અને દિવ્ય શિવકથાનો શુભારંભ કરાવશે. ભાઈશ્રી હાર્દિક, ઋષિકુમાર, સાંદીપની આશ્રમ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ યશોમતી કિશોરકમ નમામિ ચિત્તચોરકમ દિક્કાલાદ્ય નવચ્છિન્ન અનંત ચિન્માત્રમૂર્તયે स्वानुभूत्येकमानाय नमः शांताय तेजसे. हम सभी बड़े ही सद्भागी हैं. आज हम उस धरती पर बैठे हैं जहाँ पर मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम ने लंका गमन से पूर्व अपने कर कमलों से विधिवत भगवान श्री रामेश्वर जी की स्थापना की थी. और उसी भूमि का ये एक अद्भुत प्रभाव है कि वो भूमि का प्रभाव हम सभी को गुजरात से यहाँ तक खींच कर लाया है. और आज हम सभी बड़े ही सद्भागी हैं कि परम पूज्य भाई श्री के श्री मुखारविंद से दिव्य शिव कथा का रसपान करने जा रहे हैं. भागवत जी में महादेव के लिए कहा गया है, विदुर जी और मैत्रेय जी महाराज के संवाद में विदुर जी ने
प्रश्न किया है मैत्रेय जी महाराज श्री कि दक्ष प्रजापति और शिव जी के बीच वैर भाव कैसे हो सकता है, क्योंकि शिव जी कैसे है, निर्वैरम शांत विग्रहम और चराचर गुरुम। जो निर्वैर है, जो शांत विग्रह है, जो चर और अचर के गुरु है, ऐसे शिव जी का किसी के साथ वैर भाव नहीं हो सकता है, वो निर्वैर है। ऐसे निर्वैर महादेव जी की कथा, दिव्य कथा श्री रामचरितमानस एवं व्यास जी लिखित, श्री सुखदेव जी महाराज कथित और राजा परीक्षित के द्वारा श्रवण की हुई दिव्य श्रीमद् भागवत महापुराण के आधारित शिव कथा का सुंदर रसपान हम सभी को परम पूज्य भाई श्री कराने वाले हैं। आइए हम सभी संग मिलकर चले परम पूज्य भाई श्री के दर पे, मत्था टेके और उनसे प्रार्थना करे कि वो हम सभी पर कृपा करे। मैं रोज गुनाह करता हूँ और मैं रोज गुनाह करता हूँ और वो रोज बख्श देता है। मैं रोज गुनाह करता हूँ और वो रोज बख्श देता है। मैं आदत से मजबूर हूँ और वो शोहरत से मशहूर है। सभी को जय श्री कृष्ण। ओम नमः शिवाय। लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतम् शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु भगवान की जय। ओ
नमः पार्वती पतये हर हर महादेव। राम राम सीता
यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि व्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् श्रीगुरुचरणसरोजरज निजमनमुकुरसुधार बरनौ रघुबर विमल यश जोदायक फलचार मंगल भवन अमंगलहारी द्रवमो सुदशरथ अजीर